ઇન્ડિયામાં રિયલ એસ્ટેટમાં મેઇનલી તમને 5 પ્રકારની પ્રોપર્ટીઝ જોવા મળશે. એ છે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચરલ અને લેન્ડ. તો રેસિડેન્શિયલ લાઇક હોમ્સ ફોર લિવિંગ, including apartments, builder floors, independent houses, independent villas, flats, બધું એમાં આવી જાય છે. સેકન્ડ છે કમર્શિયલ. તો કમર્શિયલ કે જે બિઝનેસ માટે યુઝ થાય છે, જેમ કે ઓફિસ છે, શોપ્સ, મોલ્સ, હોટેલ્સ, વેરહાઉસીસ વગેરે. ત્રીજું છે ઇન્ડસ્ટ્રીયલ, કે જે મેન્યુફેક્ચરિંગ માટે યુઝ થાય છે, જેમ કે ફેક્ટરી યુનિટ છે, શેડ્સ છે, પ્રોડક્શન યુનિટ્સ છે વગેરે. ચોથું છે એગ્રીકલ્ચરલ લેન્ડ, કે જેમાં ફાર્મિંગ થાય છે અને એના રિલેટેડ એક્ટિવિટીઝ બધી થાય છે અને ફાર્મિંગ લેન્ડ કહેવાય છે. અને પાંચમું છે અનડેવલપ્ડ લેન્ડ, કે જ્યાં ફ્યુચર કન્સ્ટ્રક્શન માટે યુઝમાં આવવાનું હોય. તો મેઇનલી આ 5 પ્રકારની પ્રોપર્ટીઝ હોય છે.